दूध बा बताई दो तुम्हारा फार्मिंग क्या हड़ो नहीं की दूध बा कैसे कैसे लोग हैं हमारे यहाँ गामडे में। हेलो मित्रों नमस्कार बधाने गुड मॉर्निंग जय माताजी। तो मित्रों આપણે આવી ગયા છે બ્લોગ બનાવવા સવારે વહેલા વહેલા આપણે જવાનું છે આજે આપણું ફાર્મિંગ જોવા અને અત્યારે વાગી ગયા છે 8:30 અને જઈએ फाइनली मित्रों આપણે આવી ગયા છીએ આપણા ફાર્મિંગમાં ને અરે પાઇપો લોબી કરવાની હતી લોબી કરી દીધી જે પાવર તો આપવાનો છે પાવર બદલાઈ ગયો પહેલાં આવતો 8:30 વાગે હવે આવે છે 10:30 વાગે તો આપણો પાઇપો પહેલાં લોબી કરી દીધી કાક બાક સીધા કરી દીધા અને જોઈ લે આપણું ફાર્મિંગ આ રહેશે આપણું ફાર્મિંગ ઊંબીઓ બધી કાઢી છે ઊંબીઓ કાઢી પણ હજી દોણો બન્યો નહીં બની જાય હજી માવઠું આવે એવું કરી દીધું છે મને એવું લાગે છે કે આજે પાછું થોડા સોટા તો નાખશે જ માવઠાની સંભાવના છે ને આપણું ફાર્મિંગ જોઈ લો આમાં આપણે બાજરી ઉગાડવાની હતી પણ ઉગાડી નહીં હજી બધું ખાતર હજી નાખવાનું છે ખાતર બાતર નાખીને પછી મેં પાછી એક કલટી મારીશું પાછા વળી બાજરી પછી પૂંખશું જોઈ લે આપણું ફાર્મિંગ ભાઈ આવી ગયો છે ખેતરમાં વહેલા પછી કે રાઈ શું કરે છે અરે ફોન છે અત્યારે વહેલા ફોનની પથારી ગોળ કરી દીધી છે શું કરવા કાલો વેણમાં આવેલો જો પછી કાલો વેણી પણ ખોણમાં પૂરવા થાય ખોણમાં પૂરવાના છે એટલે હીરો કાલો વેણમાં આવી ગયો છે તો આપણો ફાઇનલી મિત્રો પાછા ઘેર જવું ઘેર જઈને પછી પાછા આવશું પોણતમાં કારણ તો મિત્રો આપણે આવી ગયા ઘરે અને ઘરે આવીને નાસ્તો કરવા બેઠા છીએ આપણે યાર પેલું નાસ્તામાં છે ને ચા ને મરસું જુઓ અને બાજરીનો રોટલો બાકી રાતનું તો પડ્યું જ છે જોઈ લો રાતનું યાર નહીં જોવાતું આપણને મરસું રોટલો અને સા હોય ને એટલે બધું આવી ગયું આપણે સા હોય ને એટલે તો ખાવાનું ભૂલી ગયું સા યાર મારા પેચલ જુઓ તો મિત્રો આપણે નાસ્તો વાસ્તો કરીને પછી જઈએ પાછા 10 વાગે 10:30 વાગે આવી જાય તો પાવર એટલે પાછું જવાનું છે તો મળીએ આપણે પાછા આવી જાય ખેતરમાં આપણું બાઇક લઈને અને આવડો પણ લાવી દીધો છે દૂધભા આવ્યા છે ખેતરમાં આ રહે છે દૂધભાન ફાર્મિંગ આ રહ્યા છે દૂધભા બતાવી દો હળો તમારા ફાર્મિંગ ક્યાં હળો નહીં કી દૂધભા કશું નહીં કી નહીં કેવું ને नहीं क्या वाड़ो तो हमारे भाई जी अतला ही रहा कैसे कैसे लोग हैं हमारे यहाँ गामडे में कालो भरी आए थे हम पानी निकली गई दर वक्त से नहीं आटलो निकली ज जाए मारे के पानी बगड़ी गयु फाइनली आप आई गई पानी पहला शाला में જોઈ લો અરે પહેલી પછીમાં વાળી તો આપણે મળીએ પછી બપોરના ભોજનમાં તો ફાઇનલી મિત્રો આપણે જવાનું છે ઘેર ખાવા માટે ઘણી રાહ જોઈ કે કોઈ લઈને આવશે બાદ પણ કોઈ આવી નથી તો આપણે ઘેર જવું પડશે આપણું કોઈ જઈને પચ્ચો પાઈ દીધી છે અને
હવે બાકી છે પોચ તો આપણે ખાઈને પછી પાછા આવીએ. ઘેર જવું પડશે ખાવા. આ બધા જતો રહે બહાર, કોઈ આવી નહીં વાત ઘેર જવું પડશે ખાવા માટે. ભૂખ પણ બરાબર લાગી રહી છે. વાગી ગયા છે 1:30. તો મિત્રો આપણે જઈએ ઘેર. જમવામાં બનાવી છે જોઈ લે પાપડ અને શાક અને બાજરીનો રોટલો અને આમાં ગુમસી ગવાનો રોટલાની રોટલીઓ, ગવાની રોટલીઓ અને છાશ. તો મિત્રો આપણે ખાઈને પાછા જવાનું છે પોણતમાં. એને મારી જોબ છે તો જઈએ આપણે ખાઈને. તો મળીએ પાછા ખેતરમાં. તો મિત્રો આપણા ફાર્મિંગમાં પાછા આવી ગયા આપણે. ખાવાનું તો ખાસું મોડું થઈ ગયું હતું. બધા જતો રહેતો બહાર, કોઈ આવે એવું નહોતું એટલે આજે મારા પાછું ખાવા જવું પડ્યું. નકર આજ તો ભૂસી મરી જતી યાર. દાળો હાથમી ગયો હતો અને હવે આપણે જવાનું છે ઘેર. તો મળીએ આપણે ઘેર જઈને મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે. અને ઘરે આવીને પહેલાં નહીં નાખ્યા, હજી ખાવાનું બાકી છે. તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂર જણાવજો. અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણે યારે નવી ચેનલ છે. તો મળીએ બીજા કાલ નેક્સ્ટ વિડીયોમાં. એટલી કામ બધાને બાય બાય. જય માતાજી, જય મા મેરડી.